પ્રણામ મિત્રો, જય જિનેન્દ્ર. નેહા, તને ખબર આપણો જૈન ધર્મ અને સાયન્સ એટલે કે વિજ્ઞાન એ સરખું જ છે. એ કેવી રીતે? હવે આપણા જૈન ધર્મમાં કીધું છે કે આપણી આજુબાજુ સૂક્ષ્મ જીવો રહેલા છે. રિસન્ટલી વૈજ્ઞાનિક લોકોએ પ્રૂફ કર્યું છે કે આપણી આજુબાજુ સૂક્ષ્મ જીવો રહેલા છે અને તે હાનિકારક છે. ખબર છે કે આપણા જૈન ધર્મમાં કંદમૂળ નહીં ખવાય? હા ખબર છે, પણ કેમ નહીં ખવાય? આપણા જૈન ધર્મમાં કંદમૂળ નહીં ખવાય કારણ કે બધા જે વૃક્ષો હોય છે ને, જે બધા વૃક્ષો એની ઉપર જે ફળ થાય ને તે નોર્મલી મનુષ્ય માટે જ હોય છે, બધા જીવજંતુઓ માટે જ હોય છે. પણ કંદમૂળમાં શું થાય છે કે કંદમૂળના જ્યારે બી લેવું હોય ને તો એ આખો આપણે જળ તોડી નાખવું પડે છે. એને કારણે એનું મૃત્યુ થાય અને જીવનો દોષ લાગે, આપણને એક જીવની હત્યા કરવા બદલનો દોષ લાગે. આ જ વસ્તુ વૈજ્ઞાનિક લોકોએ કીધું છે કે તમે કંદમૂળ ખાઓ ને તો એની અંદર બહુ બધા સૂક્ષ્મ જીવો આવેલા હોય છે અને જે તમારા શરીરને નુકસાન કરે છે. એટલે આપણે કંદમૂળ નહીં ખાવું જોઈએ. હવે ખબર પડી ગઈ. અને એક બીજી વાત, રાત્રિ ભોજન નહીં કરવું એ તો મને ખબર છે, પણ કેમ નહીં કરવું એ નથી ખબર. આપણા જૈન ધર્મમાં અને વિજ્ઞાનમાં બંનેમાં કહેવામાં આવ્યું છે કે રાત્રિ ભોજન નહીં કરવાનું. વેરી ફર્સ્ટ ઓફ ઓલ જૈન ધર્મની અંદર તો આપણને એનો અસંખ્ય પાપ લાગે છે કારણ કે ઘણા બધા સૂક્ષ્મ જીવો ત્યારે આવે છે. વૈજ્ઞાનિક શું કહે છે કે જ્યારે પણ સૂર્ય ઉગે છે તો ત્યારે સૂક્ષ્મ જીવો એકદમ ઉત્પન્ન નથી થઈ જાય, થોડા હોય છે. એને કારણે આપણી પાચન શક્તિ વધે અને આપણા શરીરને એ હેલ્ધી રાખવામાં મદદ કરે. હવે સૂર્ય જ્યારે આપણે આથમે છે એટલે કે સૂર્ય સાંજ થાય છે ત્યારે સૂક્ષ્મ જીવો ઉપદ્રવ વધે, એને કારણે આપણી પાચન શક્તિ નબળી પડે અને એને કારણે આપણને બધા કબજિયાત, ગેસ, આવા બધા રોગો થાય. એટલે જૈન ધર્મમાં અને વિજ્ઞાનમાં બંનેમાં કહેવામાં આવ્યું છે કે રાત્રિ ભોજન નહીં થાય. આલા શું કરે છે તું? જો ને આ કેટલા બધા પાંદડા પડતા છે, આ બધા ઝાડવા કપાવી કાઢો નહીં. હાય. તને ખબર છે આપણા જૈન ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષોમાં બી જીવ છે. જે રીતે સૂક્ષ્મ જીવો આપણામાં જે રીતે જીવ છે એવી રીતે આ વૃક્ષોમાં બી જીવ છે. અને વૈજ્ઞાનિક લોકે અત્યારે રિસન્ટલી જે લોકો પ્રૂફ કર્યું છે કે આની અંદર જીવ છે. તો આને તું કાપી કાઢે કે તું એ કરી નાખે, એની હત્યા કરવા બરાબર તને પાપ લાગે. બીજી વસ્તુ, આપણામાં વૃક્ષ કાપવાની સખત મનાઈ છે. અત્યારે જ આપણે એમાં પર્યાવરણમાંથી કહેવામાં આવ્યું છે કે હવે વૃક્ષ નહીં કાપવાના કારણ કે એના લીધે ગ્લોબલ વોર્મિંગ થાય છે. એટલે જૈન ધર્મ અને વિજ્ઞાન એ બંને ઓલમોસ્ટ સિમિલર જેવું જ છે કે વૃક્ષો બચાવો અને દેશ બચાવો. અને નેહા, તને એક વસ્તુ ખબર છે? આપણા જૈન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે રોજનું એક સામાયિક કરવું. હા ખબર છે, પણ નથી કરતી. યોગા કરું છું ને હું. આજ તને કહું છું, વૈજ્ઞાનિક લોકે અત્યારે શું કીધું છે કે તમે આખા દિવસની અંદર એક વખત એકદમ ચિંતન કરવાનું, એકદમ શાંતિથી બેસવાનું કે જેનાથી તમારા મનને શાંતિ મળે. આ જ વસ્તુ જૈન ધર્મમાં એને સામાયિક નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો, હું તો સમજી ગઈ. તમે સમજી ગયા કે જીવ હિંસા નહીં કરવી જોઈએ, આ વૃક્ષો નહીં કાપવા જોઈએ, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને હા, રોજ એ સામાયિક કરવું જોઈએ. હું તો કરીશ, પણ આજથી તમે પણ નિયમ લો, તમે પણ રોજ જ કરશો. થેન્ક યુ. જય જિનેન્દ્ર.